નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। રાજ્યમાં 6 દિવસ વરસાદની આગાહી। વરસાદને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી। 18 જૂન પછી અતિ ભારે વરસાદ ખાબકશે। 12 થી 18 જૂન દરમિયાન વરસાદી માહોલ રહેશે। તો હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી। 12 જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। સમાચારમાં આગળ વાત કરીએ। રફતારના રાક્ષસ બેફામ। તો વલસાડના ધરમપુર રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે, જ્યાં મોપેડ પર જઈ રહેલી માતા પુત્રીને એક ટ્રકે અડફેટે લેતા પુત્રીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। સતત અવરજવર ધરાવતા રસ્તા પર બનેલી આ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। આ દરમિયાન માતાએ અચાનક જ રસ્તા પર ટર્ન લઈ લેતા પસાર થઈ રહેલ એક ટ્રકે તેમને અડફેટે લીધા હતા। ટ્રકની અડફેટે આવતા જ મોપેડ સહિત માતા પુત્રી ટ્રકના આગળના ટાયર નીચે દબાવ્યા હતા। જો કે ટ્રક ચાલકે માતા અને પુત્રીને 10 ફૂટ સુધી ઢસડ્યા હતા। આ ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો। જો કે લોકોનું ટોળું એકઠું થઈ જતા ઇજાગ્રસ્ત માતા અને પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 8 વર્ષીય પુત્રીનું મોત નીપજ્યું હતું। તો સીસીટીવી કેમેરામાં અકસ્માતની આ ઘટના કેદ થઈ છે। લોકોનું ટોળું ભેગું થયું હતું, પરંતુ ડ્રાઈવર ફરાર। તો સુરેન્દ્રનગરના મૂળી હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। મૂળી માર્કેટિંગ પાસે ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી। કાર ચાલક ભવસંગભાઈ ઉર્ફે મનુભાઈ બચુભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે કારમાં સવાર અન્ય 7 વ્યક્તિને ઈજાઓ પહોંચી। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। એસટી સવારી સલામતી તમારી સૂત્ર તો છે, પણ 2 દિવસમાં 2 એસટી બસના અકસ્માત સર્જાયા છે। મુસાફરોના જીવ જોખમમાં મુકાયા। બંને અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી કે બસનો બુકડો બોલી ગયો। ટીવી સ્ક્રીન પર આ 2 દ્રશ્યો જોઈ રહ્યા છો, જે દેખાવથી જ ડરામણા લાગી રહ્યા છે। પહેલા દ્રશ્યો જે સુરતના કામરેજ પાસેના છે, જ્યાં દાહોદથી સુરત આવતી બસ રેતી ભરેલી ઉભેલા ટ્રક પાછળ ઘૂસી ગઈ। હવે ઉભેલો ટ્રક પણ બસ ચાલકને ન દેખાયો। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ મુસાફરોના જીવ તો તાળવે ચોંટી ગયા। એક મુસાફર તો બસના પતરામાં ફસાઈ ગયો હતો। જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો હવે આવી જ રીતે ગઈકાલે ખેડાના કપડવંજમાં મોડાસા રોડ પર પાંખિયા ચોકડી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બસના કંડક્ટર તેમજ એક પેસેન્જરનું મોત નીપજ્યું અને અન્ય 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ટક્કર કેટલી ભયાનક હશે તે બસની આ ભંગાર હાલત જોઈને જ અંદાજો આવી જાય છે। 2 દિવસમાં આ 2 ભયંકર અકસ્માત સર્જાતા હવે તો મુસાફરોને પણ એસટી બસમાં બેસતા પહેલા ભય લાગી રહ્યો છે। એટલું જ નહીં, લોકો એમ પણ કહી રહ્યા છે કે એસટી સવારી સલામતી તમારી એ સૂત્ર ક્યાં ગયું? કેમ એસટી બસના વારંવાર અકસ્માત સર્જાય છે? શું એસટી બસના ડ્રાઈવરો બેફામ બસ ચલાવે છે? શું એસટી બસના નીતિ નિયમોનું પાલન નથી કરવામાં આવતું? અને સમાચાર સુરતથી। એસટી બસને નડ્યો છે અકસ્માત। રેતી ભરેલા ઉભેલા ટ્રક પાછળ ઘૂસી ગઈ બસ। કામરેજ પાસે નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર અકસ્માત। તો બસમાં સવાર 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત। દાહોદથી સુરત આવી રહી હતી બસ, ત્યારે એસટી બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા। કામરેજ ફાયર અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમે બસનું પતરું તોડીને ફસાઈ ગયેલા પેસેન્જરને બહાર કાઢ્યો। તો ઇજાગ્રસ્તોને સુરત શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અન્ય સમાચાર રાજકોટથી। રાજકોટના કોટડા સાંગણી તાલુકાના રાજગઢ ખાંડાધાર માર્ગ પર રાત્રે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। 2 બાઇક સામસામે અથડાતા 2 યુવકોના મોત નીપજ્યા અને એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। અકસ્માતનો ભોગ બનેલ ઇજાગ્રસ્ત અને મૃતક યુવકોના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો ઇજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે।
અકસ્માતની ઘટનાની જાણ થતાં કોટડા સાંગણી પોલીસે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈને તપાસ હાથ ધરી છે. તો મહેસાણા બાયપાસ રોડથી ઝડપાયો છે દારૂનો જથ્થો. એસએમસીએ બાયપાસ નગર સર્કલ નજીકથી ઝડપ્યો છે જથ્થો. રૂપિયા 19.16 લાખની 5,747 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી છે. વાહનો અને દારૂની બોટલો મળીને કુલ રૂપિયા 43 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 2 આરોપીઓ પકડાયા છે જ્યારે 13 આરોપીઓ ફરાર છે. તો મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે. अन्य महत्वपूर्ण समाचार. दाहोद मनरेगा कौभांड केसમાં તપાસ તેજ થઈ છે. બળવંત ખાબડ પાસેથી પોલીસને હાથ લાગ્યા મહત્વના પુરાવા. સરકારી નાણાં ઉપાડવામાં ઉપયોગમાં લેવાતી કી અને પાસવર્ડ બળવંત ખાબડ પાસે મળી આવ્યા. સરકારી બાબો સિવાય આ કી ગુપ્ત હોય છે તો મંત્રી પુત્ર પાસે કેવી રીતે આવી તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. તો સરકારી બાબો સિવાય જે વસ્તુ ગુપ્ત હોય છે, જે કી ગુપ્ત હોય છે, તે કઈ રીતે મળી આવી બળવંત ખાબડ પાસેથી પોલીસને હાથે પુરાવા પણ લાગ્યા હોવાનું સામે આવ્યું. અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે જળયાત્રા નીકળશે. આગામી 11 જૂન જેઠ સુદ પૂનમના રોજ ભગવાન જગન્નાથજીની પાવન જળયાત્રા મહોત્સવ ઉજવાશે. તે પહેલા આજે જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા. આવતીકાલે જળયાત્રાને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તો સાબરમતી નદીમાં ફાયર વિભાગની મોક ડ્રીલ પણ યોજાઈ. ફાયરની ટીમ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાવ્યો. નદીમાં ડૂબવાથી લઈને રેસ્ક્યુ કેવી રીતે કરવું અને ત્યારબાદ તાત્કાલિક હોસ્પિટલ કેવી રીતે પહોંચાડ્યું, આ સમગ્ર બાબતની મોક ડ્રીલ કરાઈ. તો રથયાત્રા પહેલા યોજાય છે જળયાત્રા. જળયાત્રા સાબરમતી નદીના પવિત્ર જળથી કરવામાં આવે છે ભગવાનનો મહાભિષેક. જળયાત્રા યોજાય તે પહેલા ચકાસણીના ભાગરૂપે ફાયરની મોક ડ્રીલ કરવામાં આવી. ભક્તોનો જમાવડો અને રાજકીય નેતાઓ, સાધુ સંતો દર વર્ષે જોડાય છે જળયાત્રામાં. જળયાત્રામાં કોઈ અણબનાવ બને તો ગભરાયા વગર કેવી રીતે બચાવ થાય તે માટે યોજાઈ મોક ડ્રીલ. जल यात्रा के लिए चारों तरफ से हमारी एक बोट रहेगी, जो एक ही बोट जो डिप्लॉय करेंगे, प्लस में एम्बुलेंस रहेगी जो सपोर्ट प्रोवाइड करेगी, और उसके बाद हमारे तैराकी होंगे जो चारों तरफ से जो जल यात्रा रहेगी उसको सुरक्षित करेंगे. સાબરમતી નદીમાં અત્યારે મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. ફાયરની ટીમ દ્વારા મોક ડ્રીલ કરવામાં આવી છે. 2 વ્યક્તિઓ છે તે કાયાકિંગમાં હતા અને તે ડૂબી રહ્યા હોય ત્યારબાદ તેમને બોટ દ્વારા ફાયરની ટીમ દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ અત્યારે કિનારા પર લઈ જવામાં આવ્યા છે. ત્યારબાદ ત્યાં જે ઇમરજન્સી છે સારવાર આપવા માટે પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. અત્યારે આપ જોઈ શકો છો કે આખી મોક ડ્રીલને એક કરવામાં એટલા માટે આવે છે કે આવતીકાલે જળયાત્રા યોજાવાની છે. જળયાત્રામાં પણ જ્યારે ભગવાન જગન્નાથને જલાભિષેક થતો હોય છે તેનું જળ છે તે સાબરમતી નદીમાંથી લેવામાં આવે છે અને સાબરમતી નદીમાં બોટ દ્વારા સંતો, મહંતો અને રાજકીય નેતાઓ દ્વારા અંદર સાબરમતી અંદર બોટ લઈ જાય અને ત્યારબાદ પૂજા કરવામાં આવતી હોય છે, જળ ભરવામાં આવતું હોય છે અને જળ ભરી અને ત્યારબાદ ગંગા સોમનાથ બુદ્ધરના આરે છે તે લાવવામાં આવતી હોય છે અને ત્યારે પણ કોઈ અનિષ્ટ ઘટના ન બને તે માટેની અત્યારે તે પહેલાં સાબરમતી નદી કિનારે અત્યારે મોક ડ્રીલ છે તે કરવામાં આવી રહી છે. આખી પ્રોસેસ છે તે આપ જોઈ શકો છો કે જે રીતે બોટ હોય છે, બોટમાંથી બોટિંગ કરતા હોય છે, એમાંથી 2 વ્યક્તિ પડી જાય છે. ત્યારબાદ તેમને બચાવ કામગીરી કરવામાં આવે છે. બચાવી અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ કઈ રીતે પહોંચાડી શકાય તેની આખી જ પ્રોસેસ છે તે કરવામાં આવી રહી છે. તો આવતીકાલે ભગવાન જળયાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટેની તમામ પ્રક્રિયાઓ છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન હિરેન સાથે દીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સાબરમતી નદીની સફાઈ કરી ફરી 2 કાંઠે વહેતી કરાઈ છે. એમસી માટે જળકુંભી બની છે માથાનો દુખાવો. સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળ્યું. મોટા પ્રમાણમાં જળકુંભી સફાઈ શરૂ કરાઈ છે. આવતીકાલે જળયાત્રા યોજાવાની છે. જળયાત્રાની વિધિ થવાની છે તે ઘાટ પર જળકુંભીની ચાદર બની છે.
ચોમાસા પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતીને ખાલી કરી અને તેની સફાઈ કરવામાં આવી હતી. આવતીકાલે જળયાત્રા યોજાવાની છે અને ફરી આ નદીને બે કાંઠે વહેતી કરવામાં આવી છે. પરંતુ જળકુંભી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે માથાનો દુખાવો બની ગઈ છે અને તેના કારણે સાબરમતી નદીમાં ગંદકી થતી હોય છે. અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે હજુ સાબરમતી નદીને બે કાંઠે વહેતી કરવામાં આવી છે, પરંતુ સાથે જ કેનાલમાંથી મોટા પ્રમાણમાં જળકુંભી છે તે આવી ગઈ છે અને તેના કારણે અત્યારે લીલી ચાદર છવાઈ હોય સાબરમતી નદી ઉપર એવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. પરંતુ આવતીકાલે જે જળયાત્રા યોજાવાની છે એટલે કે ભગવાન જગન્નાથની નિજ મંદિરથી સાબરમતી રિવરફ્રન્ટના જે સોમનાથ બુદરનો આરો છે ત્યાં ગંગા પૂજા કરવામાં આવતી હોય છે, જળ લેવામાં આવતું હોય છે અને ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવતી હોય છે. પરંતુ આ દ્રશ્યો જોઈ શકો છો કે જળકુંભીના કારણે આખી ગંદકી ફરી એક વખત જોવા મળી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે આ સફાઈ શરૂ કરવામાં આવી છે. કેમેરામેન હિરેન સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ઝાડ કાપવા બાબતે હત્યા કરનાર ઝડપાયો છે. જાહેરમાં સરઘસ કાઢી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. સુરતમાં સચિન વિસ્તારની ઘટના સ્થળે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. તળાવ ફળિયામાં આવેલા ઝાડ કાપવા બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. તો સુરેશ રાઠોડ નામના ઈસમ દ્વારા હત્યા કરવામાં આવી. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી પાડ્યો. ત્યારે હાલ તો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો શાળાઓ ખુલતાની સાથે સ્ટેશનરી ખરીદી માટે વાલીઓની ભીડ જોવા મળી રહી છે. ભાવ વધારો આવતા વાલીઓ માથે બેવડો માર પડ્યો છે. નવા શૈક્ષણિક સત્રના આરંભ સાથે જ વાલીઓએ પાઠ્યપુસ્તક, યુનિફોર્મ, શૂઝ અને સ્ટેશનરી જેવી ચીજવસ્તુઓ ખરીદી શરૂ કરી દીધી છે. પરંતુ આ વર્ષે સ્ટેશનરી સામાનમાં 20 થી 25% ભાવ વધારો નોંધાયો છે. શાળાઓ પહેલેથી જ ફીમાં વધારો કરી ચૂકી છે, જેથી વાલીઓ માટે એક બાળક પાછળ વર્ષના અંદાજે 50,000 થી 60,000 જેટલો ખર્ચ આવી રહ્યો છે. ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનું વેપારીકરણ વધી રહ્યું છે. ખાસ કરીને ભાવનગર સહિતના વિસ્તારોમાં ચોક્કસ પ્રકાશન અને સ્ટેશનરી ખરીદવા વાલીઓને મજબૂર કરવાનો પ્રચાર ચાલે છે. આ તરફ સરકારની નિષ્ક્રિયતા અને અધિકારીઓની મિલીભગતથી વાલીઓમાં નારાજગી છે. અત્યારે પુસ્તકોની ગવર્મેન્ટ પુસ્તકોની જો વાત કરીએ તો ગવર્મેન્ટ પુસ્તકો લગભગ બધા આવી ગયા છે. માત્ર ચોથાની હિન્દી અને નવમાની હિન્દી એ બે નથી આવતી. બાકી જે આગળ પાછળ 3 રાઉન્ડમાં માલ આપ્યો છે અને લગભગ માલ બધો પૂરો કરી દીધો. પણ વેપારીને પોતાની પેમેન્ટની થોડી કન્ડિશનને હિસાબે ઘણાએ ન લીધો હોય આગળ પાછળમાં, એને હિસાબે ઘણા વેપારીને તકલીફ છે. બાકી ગવર્મેન્ટે સમયે પૂરતો માલ આપ્યો છે. ભાવનગર શહેરના વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ ભોગવી રહ્યા છે, કારણ કે ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખૂબ ઘોર નિંદ્રામાં સૂતી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જ્યારે સરકાર પણ એવા પરિપત્ર કરે છે કે કોઈ સ્કૂલ એક જગ્યાથી ચોપડા લેવાનું નહીં, છતાંય તે ઘણી ભાવનગર શહેરની સ્કૂલો છે કે સ્પષ્ટ છે કે આ બુક સ્ટોલમાં ચોપડા મળશે, અહીંયા ડ્રેસ મળશે. વાલીઓ બિચારા આમથી તેમ દુકાને ભટક્યા છે. કોઈ પણ જગ્યાએ બુક સ્ટોલ ઉપર તમામ ચોપડા અવેલેબલ નથી. ટેક્સ્ટ બુક જેટલી કીધી હોય 7 વિષય આવતા હોય એમાંથી 3 જ મળતી હોય, 4 લેવા બીજી જગ્યાએ જવું પડે. તો સરકારની મૌન ભૂમિકા સામે વાલીઓમાં ઉગ્ર નારાજગી છે. સ્ટેશનરીમાં 20 થી 25% ભાવ વધારો કરાયો છે. મોંઘવારીની વચ્ચે બાળકોને કઈ રીતે ભણાવવું, ફી, ટ્રાન્સપોર્ટ અને સ્ટેશનરી બધાના ભાવમાં સતત વધારો થતાં લોકોને અસર પડી રહી છે. શાળાઓમાં જ સ્ટોલ લગાવીને સ્ટેશનરી વેચાણ શિક્ષણ અધિકારી અને સંસ્થાઓ વચ્ચે સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે તેવું પણ વાલીઓ કહી રહ્યા છે અને વાલીઓમાં ઉગ્ર નારાજગી પણ જોવા મળી રહી છે. जुड़वा एटले एक जेवा देखाता बे व्यक्ति, पण जो टेक्नोलॉजी पण तेमने अलग न करी शके तो शुं? पादरा तालुकाना मुआल गाममांथी सामे आव्यो छे एक अद्भुत किस्सो, ज्यां बे जुड़वा भाईओनी शीला एवी समान छे के हाई सिक्योरिटी फेस आईडी पण भूली जाए के कोण मूळ मालिक छे. એટલે અમારી સ્ટોરીમાં એકચ્યુઅલી અમે ટ્વિન્સ છે, તો જનરલી કોઈ પણ વસ્તુ જે ધારો કે કોઈ પાસવર્ડ છે, કોઈ ફેસ આઈડી છે, જેથી લોકો ડિફરન્સ આવતો હોય લોકોની અંદર,
પણ એ અમારા અંદર સેમ છે. હા, એટલે આપણે ધારો કે કોઈ ફેસ આઈડી છે તો તમે ધારો કે મારું રાખો તો મારો ભાઈ છે એ ઓબ્વિયસલી ઓપન કરી શકે છે, એ આઈફોન હોય કે એન્ડ્રોઈડ હોય કોઈ પણ. મુવાલ ગામના કર્તવ્ય અને કીર્તન પરમાર 18 વર્ષના આ જોડવા ભાઈઓ માત્ર દેખાવામાં જ નહીં પણ ઊંચાઈથી, વાળની સ્ટાઇલથી લઈને બોલચાલ સુધી બિલકુલ સમાન છે. ત્યારે જ્યારે કોઈ વિચાર કરે કે એમાંથી કોણ કીર્તન છે ને કોણ કર્તવ્ય તો જવાબ શોધવો મુશ્કેલ થઈ જાય છે. આઈફોન જે ફેસ આઈડી ટેકનોલોજી માટે ઓળખાય છે એ પણ કન્ફ્યુઝ થઈ જાય છે. કર્તવ્યનો ફોન કીર્તન ખોલે અને કીર્તનનો ફોન કર્તવ્ય, કારણ કે બંનેની આંખોની કીકી પણ 100% સમાન છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ મોનોઝાયગોટિક તત્વોથી શક્ય બને છે. શરીર તો એક જ જેવા છે પણ મન પણ બંનેના સમાન છે. બંને ભાઈઓ એક જેવી લાગણી અનુભવે છે, વિચારો આવે છે. એવું પણ બને છે કે એક રડવા લાગે તો બીજાનું મન પણ ઉદાસ થઈ જાય. કોલેજથી લઈને સરકારી કચેરી સુધી બંનેને અલગ કરવો મુશ્કેલ બન્યું છે. જ્યારે અમે એન્જિનિયરિંગનું ફોર્મ જ્યારે સબમિટ કરવા જતા એટલે વેરિફિકેશન માટે, તો પહેલાં મારો વારો હતો તો હું ગયો અંદર અને પછી એ લોકોએ વેરિફિકેશન પ્રોસેસ પૂરી કરી. ત્યારબાદ થોડી મિનિટ પછી મારો ભાઈ ગયો તો એ લોકોએ એવું કીધું કે તારું તો પૂરું થઈ ગયું, તું જઈ શકે છે. પછી થોડા સમય પછી મારા પપ્પાએ આવ્યા અને એવું કીધું કે તમે જે કર્યું આ વ્યક્તિ છે અને જે તમે કરવાના છો આ વ્યક્તિ છે. એટલે કોઈક વાર એવું થાય કે તું તો હમણાં જ આવી ગયેલો છે, મેં તને જોયેલો છે, તારું કામ થઈ ગયું, એટલે એ રીતના બધા. તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. સીધા જઈશું ત્યાં. की बात करें तो कोस्टल में जो नॉर्थ गुजरात कोस्ट है वहाँ पर साउथ वेस्टर्ली से वेस्टर्ली विंड्स है. इसी प्रकार दक्षिण गुजरात कोस्ट में भी साउथ वेस्टर्ली से वेस्टर्ली विंड्स है और लगभग जिनकी स्पीड है 15 से 20 नॉट. अभी फ़िलहाल कोई सिस्टम नहीं है. उम्मीद है कि नेक्स्ट वीक में शायद मानसून फिर से सक्रिय हो जाएगा, खास तौर पे साउथ गुजरात रीजन. तापमान बढ़ा उसका कारण क्या है? तापमान तो अभी वेस्टर्ली विंड से तापमान नहीं बढ़ रहा, एनएलसी कोई विशेष चेंज नहीं आ रहा टेम्परेचर. अभी आपको बताया अहमदाबाद का 40 के आसपास रहेगा. नेक्स्ट वीक मतलब 15 के बाद थोड़ा सा सक्रिय साउथ गुजरात रीजन. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદ જિલ્લામાં કરોડોના મનરેગા કૌભાંડને લઈને માહોલ ગરમાયો છે. ત્યારે હવે દેવગઢ બારિયામાં પણ મનરેગામાં ભ્રષ્ટાચારના સૂર ઉઠ્યા છે. નાણાતોડ ખાતે પણ મનરેગામાં કરોડોનું કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ માટે પહોંચી ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. ગ્રામજનોએ મનરેગા હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. ગામના લોકોએ જણાવ્યું કે વર્ષ 2008થી અત્યાર સુધીમાં મનરેગા હેઠળ 1300થી વધુ કામ કરવામાં આવ્યા છે. તેમાં ગામના રસ્તા રેકોર્ડ મુજબ 3 થી 5 વખત કરાયા, પરંતુ સ્થળ પર કોઈ કામ કરાયું નથી. મનરેગા યોજના હેઠળ ગામમાં અલગ અલગ ખાતેદારોને કૂવા માટે 2022માં મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ કૂવા 2 મહિના પહેલા બનાવ્યા હોવાની વાતો પણ સામે આવી છે. તે પણ નિયમોનો ભંગ કરી જેસીબી અને હિટાચી મશીનની મદદથી ખોદવામાં આવ્યા છે. રેકોર્ડ મુજબ સીસી રોડ બનાવી પેમેન્ટ પણ થયું છે, પરંતુ સ્થળ પર કોઈ જ કામગીરી જોવા નથી મળી રહી. 5 વર્ષ થઈ ગયાના એવો ને એવો રસ્તો કાચો જ બનેલો છે અને હજુ તકલીફ બહુ પડે છે. રસ્તા વચ્ચે ખાડા મોટા મોટા છે. બધું સેટ અમારે લગભગ 1.5-2 કિલોમીટરનું અંતર છે આખો અહીંથી જવાનો. એ પણ બહુ તકલીફ પડે છે. અમારી બાઇક બી નહીં જતી. બાઇક મોટી ગાડી તો કોઈ જાય જ નહીં. એવું બધું રસ્તો ખરાબ જ છે આખો. અમારે રોડ બનાવવા કે ગામોને ખબર પડી નથી કે એવો એ કીધું કે રોડ આ તો લિસ્ટ આવ્યું તો ખબર પડી કે નવલસિંહ નાયકાનો મેં પહેલો રોડ બનાવ્યો. પછી કે હિંમત નાયકાને પાકો રોડ બોલાવ્યો. વજીસિંહ નાયકાને મેં પાકો બોલાવ્યો. તો એને પાસે કોઈ રોડ પાકો બન્યો નથી. ગામના જાગૃત નાગરિકે આક્ષેપ કરતા જણાવ્યું કે લોકોને મીડિયા સામે પણ બોલવા માટે મનાઈ કરવામાં આવેલી છે. લોકોને જાણ પણ નથી કરવામાં આવતી કે તેઓના નામે કામો મંજૂર થયા છે.
નાડાતોડ ગામના જાગૃત નાગરિક મેહુલભાઈ પટેલ આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરીશું. સમગ્ર જે કૌભાંડ મામલે તેઓ દ્વારા સમગ્ર માહિતી એકત્ર કરવામાં આવી હતી. મેહુલભાઈ, ગામની વસ્તી કેટલી છે, કેટલા સમયથી કૌભાંડ આચરાઈ રહ્યો છે અને કઈ પ્રકારનું સમગ્ર કૌભાંડ છે? મારા ગામની વસ્તી 2500 થી 2600ની આસપાસ છે. હવે છેલ્લા 20-25 વર્ષથી એક ધાર્યું શાસન ચાલી રહ્યું છે. એ હિસાબે ગામની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આની જાણ ગામની અંદર મોટા ભાગે કોઈ વ્યક્તિ જોડે નથી. હવે તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જે જગ્યા પર ઊભા છે એ જગ્યા પર હયાત રસ્તો હતો, એ રસ્તો ખોદી નાખ્યો છે. રસ્તો ખોદ્યા પછી એ જ રસ્તાના બિલ બનાવીને બી એ લોકોએ પૈસા ઉપાડી લીધા છે. હવે રસ્તો ખોદવાનું કારણ એટલું જ કે અમે અવાજ ઉઠાવીએ છીએ. ઓન રેકોર્ડ છે. મનરેગા યોજનાની અંદર જ ફક્ત 1315 કામો ટોટલ છે. એમાંથી આપણે ગામમાં નીકળીએ એટલે ઉડીને આંખે વળગે એવા 88 કામો જે છે, જેની મેં અરજી કરી છે કે આ કામો તો તદ્દન છે જ નહીં. હવે જો 88 કામો તો ખાલી મેં મારા ધ્યાનમાં છે એ કીધા છે. આ સિવાય તમે બીજા જોવા જશો તો અઢળક નીકળે એવા છે. અને ફળિયાની અંદર 15 થી 20 ઘરો હોય તો 20 ઘરોની અંદર પાંચેક લાભાર્થીઓના નામના રસ્તા, એક જ રસ્તો હોય એના જ રસ્તા બોલાડી નાખ્યા છે. સરપંચ શ્રી દ્વારા ગામ લોકોને દબાણ કરવામાં આવ્યું છે કે ગામની અંદર કોઈ મીડિયાવાળા આવે તો એક પણ વ્યક્તિએ બહાર નીકળવું નહીં અને કોઈએ જવાબ કરવો નહીં. અને જવાબ કરવાનો તો એવું કરવાનું હવે થઈ ગયું છે એવો જવાબ. જે આ 71 કરોડનો જે ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે ને, એવો ને એવો બીજો 71 કરોડનો ભ્રષ્ટાચાર મારા ગામનો બહાર આવશે. કે લાભાર્થી હોય તો લાભાર્થીને એવું કે તારા નામનું ઘર આંગણું આવ્યું છે, તો હું હોય કે તમે હોય દરેક વ્યક્તિ ખુશ થાય કે મારા નામની યોજના આવી છે. પણ ઘર આંગણાની કોઈ યોજના નથી. આ લોકોએ શું કર્યું છે, ઘર આંગણા પર ખાલી થોડીક આરસીસી કરી દીધી છે. એટલે લાભાર્થીને એવું લાગે કે મારા ઘરે આંગણું થઈ ગયું છે. પણ એ લાભાર્થીના ઘરથી જે એમના ફળિયામાં પાકો રસ્તો જતો હોય 200 મીટર, 300 મીટર કે 1 કિલોમીટર, તેથી એ લોકો પાકું બિલ બોલાડ્યું છે. પણ આની જાણ ગામની અંદર કોઈને નથી. શું માંગ કરી રહ્યા છો? બસ મારી માંગ એટલી જ છે કે ગામની અંદર આની સંપૂર્ણ રીતે તપાસ થાય અને ગામના લોકોને ન્યાય મળે, એ જ માંગ છે મારી. બિલકુલ કહી શકાય કે સમગ્ર ગામની અંદર કૌભાંડ જોવા મળી રહ્યું છે. ગામના દરેક લાભાર્થીઓના નામે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક યોજના મંજૂર થાય તેવું લાગી રહ્યું છે. તેમજ ખાસ કરીને એક વાત જે રસ્તાઓની છે, રસ્તાઓ જે સૌથી મોંઘા મંજૂર થતા હોય છે, લાખોની અંદર જે મંજૂર થતા હોય છે, ત્યારે અનેક એવા રસ્તાઓ જે ગ્રામજનોને તેમના ખાલી ઘર આંગણે તેમને સીસી કરી આપવામાં આવ્યું છે, ત્યારબાદ પૂરેપૂરા રોડના પૈસા ઉપડી ગયા હોય તેવું પણ હાલ આક્ષેપો થઈ રહ્યા છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. તો કચ્છના અંજારમાં કુખ્યાત આરોપીના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે. આરોપી મુસ્તાક ઉર્ફે મુસિયોના દબાણ પર ડિમોલિશન. પોતાના અંગત વસવાહટ માટે ગેરકાયદે દબાણ કર્યું હતું. આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ, રાયોટિંગ, પ્રોહિબિશન, મારામારી જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. કુલ 22 લાખથી વધુનું દબાણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું છે. અમદાવાદમાં ફરી તંત્રનું બુલડોઝર ફર્યું. કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફર્યું. જુહાપુરા સ્થિત ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી. 1000 વાર જગ્યા પર બાંધેલા ઝુબેદા હાઉસ પર કાર્યવાહી કરવામાં આવી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા. નઝીર વોરા કરીને કુખ્યાત ગેંગસ્ટર છે. એને ઉપર 1996થી અત્યાર સુધી 30 જેટલા ગુના અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુના છે, જેમાં સિરિયસ ઓફેન્સ જેમ કે મર્ડર, રાઇટિંગ, એક્સટોર્શન, લેન્ડ ગ્રેબિંગ, મારામારી જેવો ગુના છે. એની પ્રોપર્ટી સોનલ ચોકી પાસે છે ઝુબેદા હાઉસ કરીને, એને ઉપર એએમસીની મદદથી આપણે બુલડોઝર ફેરવામાં આવે છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં તંત્ર દ્વારા જે છે તે બુલડોઝર જે છે તે ખાસ કરીને કુખ્યાત ગેંગસ્ટર જે છે નઝીર વોરા, કે જેના દ્વારા જુહાપુરા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ જે સરકારી જમીન પર જે ઝુબેદા હાઉસ બનાવી દેવાયો હતો અને તેના પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. આ કુખ્યાત ગેંગસ્ટર જે છે કે તેની સામે 30થી પણ વધુ ગુના, જે અલગ અલગ ખાસ કરીને મર્ડરની વાત હોય કે ખંડણીની વાત હોય, લેન્ડ ગ્રેબિંગની વાત હોય કે રાયોટિંગના ગુનાની વાત હોય, આવા 30થી વધુ ગુના આ નઝીર વોરા પર નોંધાઈ ચૂકેલા છે. અને જે પ્રકારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે કે જે પણ કુખ્યાત આરોપીઓ હોય અને તેઓના જે છે બાંધકામ, જે ગેરકાયદેસર બાંધકામ જે છે તેના પર
તવાઈ બોલાવવામાં આવે અને તેને લઈને જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી અમદાવાદ પોલીસ દ્વારા જે છે અત્યારે આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યું છે અને આ જુહાપુરા વિસ્તારમાં હજુ પણ અન્ય જે ગેરકાયદેસર બાંધકામ નઝીર વોરા દ્વારા જે કરવામાં આવેલા છે તો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને તો ગેરકાયદેસર બાંધકામો પર તવાઈ અહીં બે દ્રશ્યો કચ્છ અને અમદાવાદથી સામે આવી રહ્યા છે। કચ્છમાં પણ ગેરકાયદેસર બાંધકામ છે તેના પર તવાઈ, તો બીજી તરફ અમદાવાદમાં પણ જુહાપુરાના કુખ્યાત ગેંગસ્ટર નઝીર વોરાના મકાન પર ડિમોલિશનની કાર્યવાહી। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।